આજે હનુમાન જયંતીનો પાવન પર્વ, જેને હનુમાન જન્મોત્સવ પણ કહેવાય છે, એ હિન્દુ દેવતા અને રામાયણ અને તેના અનેક સંસ્કરણોના નાયક હનુમાનના જન્મની ઉજવણી કરતો એક હિન્દુ તહેવાર છે. ભારતના દરેક રાજ્યમાં હનુમાન જયંતીની ઉજવણી સમય અને પરંપરા પ્રમાણે બદલાય છે. ભારતના મોટાભાગના ઉત્તરીય રાજ્યોમાં તહેવાર ચૈત્ર પૂર્ણિમાના હિન્દુ મહિનાના પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે. ત્યારે તેલુગુ રાજ્યોમાં અંજનેય જયંતી તેલુગુ કેલેન્ડર અનુસાર વૈશાખ મહિનામાં દરેક બહુલા શુક્લ પક્ષ દશમીના રોજ ઉજવવામાં આવે છે. તો કર્ણાટકમાં હનુમાન જયંતી શુક્લ પક્ષ ત્રયોદશી માર્ગશીર્ષ મહિનામાં અથવા તો વૈશાખમાં ઉજવવામાં આવે છે. જ્યારે કેરળ અને તમિલનાડુ જેવા કેટલાક રાજ્યોમાં તે ધનુ મહિનામાં ઉજવવામાં આવે છે. તમિલમાં માર્ગઝી કહેવાય છે. પૂર્વીય રાજ્ય ઓડિશામાં પણ સંક્રાંતિના દિવસે હનુમાન જયંતી ઉજવવામાં આવે છે, જે ઓડિશા નવા વર્ષ સાથે એકરૂપ છે. હનુમાનજીને વિષ્ણુના અવતાર રામના પ્રખર ભક્ત માનવામાં આવે છે, જે તેમની અવિચારી ભક્તિ માટે વ્યાપકપણે જાણીતા છે અને તેમની શક્તિના પ્રતીક તરીકે પૂજનીય માનવામાં આવે છે. હું છું નેન્સી ને તમે મારી સાથે જોઈ રહ્યા છો અપડેટ કોર્નર. તો હનુમાનજીનો જન્મ કેવી રીતે થયો? હનુમાન એક વાનર છે અને જેનો જન્મ કેસરી અને અંજનાને ત્યાં થયો હતો. હનુમાનને વાયુ દેવતાના આકાશી પુત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમની માતા અંજના એક અપ્સરા હતી, જેનો જન્મ એક શ્રાપને કારણે પૃથ્વી ઉપર થયો હતો. પુત્રને જન્મ આપ્યા પછી તેણીને આ શ્રાપમાંથી મુક્તિ મળી. તેલુગુ મૂળની જો વાર્તા કરીએ તો વેંકટચલ મહાત્મ્ય અને સંકટ પુરાણમાં એવું સમજાવવામાં આવ્યું છે કે હનુમાનની માતા અંજના દેવીએ પુત્ર પ્રાપ્તિ માટે ઋષિ માતંગ પાસે માર્ગ શોધવા માટે સંપર્ક કર્યો હતો. તેમને વેંકટચલમ પર તપસ્યા કરવાની સલાહ આપવામાં આવી હતી. ઘણા વર્ષોની તપસ્યા પછી તેમને પુત્ર પ્રાપ્તિનો આશીર્વાદ મળ્યો. તેમણે જ્યાં તપસ્યા કરી હતી અને જ્યાં હનુમાનનો જન્મ થયો હતો તે સ્થળ અંજનાદ્રી તરીકે પ્રખ્યાત થયું હતું. વરાહ પુરાણ અને બ્રહ્માંડ પુરાણમાં સ્પષ્ટપણે સમજાવવામાં આવ્યું છે કે હનુમાનના જન્મ પછી તેમણે પોતાની ભૂખ સંતોષવા માટે ઉગતા સૂર્યને ફળ તરીકે ધારણ કરીને આકાશમાં કૂદકો માર્યો હતો. તેમણે જ્યાંથી કૂદકો માર્યો તે સ્થળ વેંકટગીરી હતું. ભગવાન બ્રહ્મા અને ભગવાન ઇન્દ્રએ તેમના શાસ્ત્રોથી તેમના ઉપર હુમલો કર્યો. પછી તે પડી ગયો અને અંજના દેવી પોતાના પુત્ર માટે રડવા લાગી. તેણીને શાંત કરવા માટે દેવતાઓ વેંકટચલમ ઉપર ઉતર્યા અને હનુમાનને અનેક વરદાન આપ્યા અને કહ્યું કે આ સ્થળનું નામ અંજનાદ્રી ટેકરી રહેશે. તેથી જ તિરુમાલામાં 7 ટેકરીઓમાં એક ટેકરી ઉપર અંજનાદ્રી મળી. તો કન્નડ મૂળની વાર્તા કેવી છે તો તે જાણીએ. વાલ્મીકી રામાયણમાં જણાવાયું છે કે તેમના પિતા કેસરી કર્ણાટકના હાલના વિજયનગર જિલ્લામાં હમ્પી નજીક કિષ્કિંધ રાજ્યની નજીક સ્થિત સુમેરુ નામના પ્રદેશના રાજા બૃહસ્પતિના પુત્ર હતા. અંજનાએ બાળક પ્રાપ્ત કરવા માટે શિવજીને 12 વર્ષ સુધી તીવ્ર પ્રાર્થના કરી હોવાનું કહેવાય છે. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને શિવે તેમને તેઓ જે પુત્ર ઈચ્છતા હતા તે આપ્યો. એકનાથના ભાવાર્થ રામાયણમાં જણાવાયું છે કે જ્યારે અંજના રુદ્રની પૂજા કરી રહી હતી ત્યારે અયોધ્યાના રાજા દશરથ પણ સંતાન પ્રાપ્તિ માટે ઋષિના માર્ગદર્શન હેઠળ પુત્ર કામેષ્ટિની વિધિ કરી રહ્યા હતા. પરિણામે તેમને તેમની 3 પત્નીઓ દ્વારા વહેંચવામાં તે થોડી પાયસમ એટલે કે ભારતીય ખીર મળી, જેના કારણે રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નનો જન્મ થયો. દેવી આદેશથી એક પતંગ એટલે કે પક્ષીએ ખીરનો એક ટુકડો છીનવી લીધો અને જંગલ ઉપર ઉડતી વખતે તેને છોડી દીધો, જે અંજના પૂજામાં રોકાયેલી હતી. વાયુએ પડી રહેલી ખીર અંજનાના વિસ્તરેલા હાથમાં પહોંચાડી, જેને તે ખાઈ લીધી. પરિણામે તેણીને હનુમાનનો જન્મ થયો. ભારતના મોટાભાગના ઉત્તરીય રાજ્યોમાં તહેવાર ચૈત્રના હિન્દુ મહિનાના પૂર્ણિમાના દિવસે માનવામાં આવે છે. ત્યારે ખાસ વાત એ છે કે તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં હનુમાન જયંતી 41 દિવસ સુધી ઉજવવામાં આવે છે, જે ચૈત્ર પૂર્ણિમાએ શરૂ થાય છે અને વૈશાખમાં કૃષ્ણ પક્ષ દરમિયાન 10મા દિવસે સમાપ્ત થાય છે. જે વ્યક્તિ ભગવાન હનુમાનને મનમાં રાખીને ધ્યાન કરે છે અને તેમના મંત્રનો જાપ કરે છે તેને હંમેશા બજરંગબલીના આશીર્વાદ સાથે રહે છે. વધુમાં તેમના જીવનની બધી મુશ્કેલીઓ અને સમસ્યાઓ દૂર થાય છે, જેના કારણે વિવિધ ચમત્કારો પણ થાય છે. તો આવી રીતે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવે છે. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.